ગ્રહોના રાજા સૂર્ય 12 ફેબ્રુઆરીથી આવશે કુંભ રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મી રાશિ છે અને સૂર્યનું આ ગોચર 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 4:44 થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને અન્ય ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કુંભ રાશિ એ શનિદેવની રાશિ છે, એટલે કે તે પોતાના પુત્રની રાશિમાં જ ગોચર કરવાના છે અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ. મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો, સૂર્યનું કુંભ રાશિમાં ગોચર એ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે, કારણ કે તમારી કુંડળીના 11મા ભાવમાં આ ગોચર સૂર્યનું થવા જઈ રહ્યું છે. 11મો ભાવ એ નફો અને અણધારી આવકનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય તમારા 5મા ભાવના સ્વામી છે, જે આ સમય દરમિયાન નાણાકીય લાભ, નિર્ણય લેવાની ક્ષમતા અને ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ તમને દર્શાવી રહ્યું છે. વર્ષ 2026માં કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન મેષ રાશિના જાતકોને તેમના વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ અને વ્યાવસાયિક નિર્ણયોમાં સારા પરિણામો લાવશે. નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમને અનેક ગણો નફો થવાની સંભાવના પણ દેખાઈ રહી છે. મેષ રાશિના જાતકો, ઉપાયોની વાત કરીએ તો રવિવારે સૂર્યોદય પહેલા ઓમ ઘૃણી સૂર્ય આદિત્યાય ઓમ આ મંત્રનો જપ કરો અને સકારાત્મક ઉર્જા અને સારા નસીબ આ તમારા માટે ચોક્કસથી લાવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ. વૃષભ રાશિની. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર એ વૃષભ રાશિના જાતકો માટે આરામદાયક અને સકારાત્મક વ્યાવસાયિક જીવન લાવશે. આ સૂર્ય ગોચર 2026 તમારી કુંડળીના 10મા ભાવને પ્રભાવિત કરવા વાળું છે, જે કારકિર્દી અને સામાજિક સ્થિતિનો ભાવ છે. ફેબ્રુઆરી 2026માં આ સૂર્ય ગોચર દરમિયાન તમને તમારા કાર્યસ્થળમાં તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. નસીબ તમારા પક્ષમાં રહેશે, જેનાથી તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તમારા નવા વિચારો અને નવીન પદ્ધતિઓ દરેકને પ્રભાવિત કરશે અને પ્રશંસા મેળવશે. આ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થવાનો પણ સમય હશે. ઉપાયોની વાત કરીએ તો રવિવારે સવારના પોરમાં સૂર્યનો બીજ મંત્ર ઓમ રામ રીમ રોમ શ સૂર્યાય નમઃ એની 1 માળા એટલે કે કમસે કમ 108 જપ કરો. આ ઉપાય તમને વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત કરવામાં અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરવામાં મદદ કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિની. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર એ મિથુન રાશિ માટે અણધારી ટૂંકી યાત્રાઓ લાવશે અને સંદેશા વ્યવહાર, PR માર્કેટિંગ અને પ્રમોશન સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 9મા ભાવને અસર કરશે. વર્ષ 2026માં સૂર્યના આ રાશિ પરિવર્તન દરમિયાન તમે તમારી બધી શક્તિ અને પ્રયત્નો આ ક્ષેત્રોમાં સમર્પિત કરશો અને નસીબ તમારા પક્ષમાં રહેશે. આ સમય ફક્ત વ્યાવસાયિક રીતે જ નહીં પરંતુ વ્યક્તિગત દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક રહેશે. વધુમાં તમે આધ્યાત્મિક ઝુકાવ અને ઊંડાણપૂર્વક ચિંતન કરવાની ઈચ્છા અનુભવી શકો છો. આ ગોચર દરમિયાન ઘરેલું સુખ અને શાંતિનો પણ અનુભવ થશે, જેનાથી તમે ખુશ અને સંતુષ્ટ રહેશો. ઉપાયોની વાત કરીએ તો દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય તમારી ઉર્જા અને માનસિક શાંતિ વધારવામાં અવશ્ય તમને મદદ કરશે.
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના લોકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર રોકાણ અને નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવાવાળું ગોચર છે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 8મા ભાવમાં થવાનું છે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમે તમારા સંશોધન અને નાણાકીય લાભની સંભાવના આધારે જોખમ લેવા માટે લલચાઈ શકો છો, પરંતુ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું એ શ્રેષ્ઠ રહેશે. આ સમય તમારા સંશોધનને સુધારવાનો અને સારા પરિણામો માટે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો સમય છે. ઉપરાંત આ સમયે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. સત્તાધારી અથવા કઠોર ભાષાનો ઉપયોગ અચાનક વિવાદને જન્મ આપી શકે છે અને ઉપરી અધિકારીઓ અથવા નિર્ણય લેનારાઓ સાથે સમસ્યા ઊભી કરી શકે છે. ઉપાયોની વાત કરીએ તો રવિવારે સવારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ શરૂ કરો. આ ઉપાય તમારા વિચારોને સંતુલિત કરવામાં અને સકારાત્મક ઉર્જા વધારવામાં અવશ્ય મદદ કરશે. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.